કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉન્નતિ વિદ્યાલય ઓનલાઈન એજ્યુકેશનમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. હું નિમિષાબેન ભટ્ટ આજે તમને ધોરણ 7 ચેપ્ટર 3 વિષય સમાજ મુગલ સામ્રાજ્ય એના વિશે હું તમને માહિતી આપીશ. આપણે ઘણા બધા ભારતમાં એવા બાંધકામો કર્યા છે. મુગલ સામ્રાજ્યમાં ઘણા બધા બાંધકામો થઈ ગયા છે. મુગલ શાસકોએ ઘણા બધા બાંધકામો કર્યા છે. આજે આપણે મુગલ સલ્તનતની સ્થાપના વિશેની માહિતી મેળવવાની છે. મુગલ સલ્તનતની સ્થાપના કઈ સાલથી કઈ સાલ સુધીમાં થઈ હતી? તો કે ઈસવીસન 1526 માં. કોણે કરી હતી? તો કે બાબરે. તમારે પ્રશ્ન આવે છે કે મુગલ સલ્તનતની સ્થાપના કઈ સાલમાં થઈ? કોણે કરી હતી? તો આપણે બે જવાબ આપી શકીએ કે મુગલ સલ્તનતની સ્થાપના ઈસવીસન 1526 માં બાબરે કરી હતી. બાબરનું મૂળ નામ શું હતું? તો કે બાબરનું મૂળ નામ જહીરુદ્દીન મુહમ્મદ બાબર હતું. બાબર છે એ ઇબ્રાહિમ લોધી સાથે યુદ્ધમાં, પાણીપતના યુદ્ધમાં એ પોતે જીત્યો. એ પાણીપતનું યુદ્ધ કઈ તારીખે કઈ સાલમાં થયું? તો કે 20 એપ્રિલ 1526 માં, જે પાણીપતનું પ્રથમ યુદ્ધ તરીકે ઓળખાય છે. તમારે એવો પ્રશ્ન આવે છે પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની કોની વચ્ચે થયું, કઈ સાલમાં થયું? અને તો આપણે કહી શકીએ કે પાણીપતનું યુદ્ધ બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે થયું 20 એપ્રિલ અને 1526 માં થયું. હવે એ મુગલ શાસકો બાબર, હુમાયુ, અકબર, જહાંગીર અને શાહજહાં, આટલા મુગલ શાસકો હતા. કે મુગલ સમયના શાસકોનું તો આપણે પહેલું છે બાબર વિશે માહિતી મેળવી કે ભાઈ બાબર છે એ પોતે કેવો વ્યક્તિ હતો, કેવું વ્યક્તિત્વ ધરાવતો હતો, કેવો શાસક હતો? તો પોતે કુશાગ્ર, બુદ્ધિશાળી, શક્તિશાળી યોદ્ધા હતો. પછી એને પોતે લેખક પણ હતો, પ્રકૃતિની જાણકાર હતો, લેખક પણ હતો. એટલે એને ફારસી અને અરબી ભાષામાં પણ એને ઘણા બધા સાહિત્ય લખેલા. એને પોતાની આત્મકથા કઈ તો કે તુજુ કે બાબરી, એટલે કે જે બાબરનામા તરીકે ઓળખાય છે, જે વિશ્વ સાહિત્યમાં પ્રસિદ્ધ કૃતિ પામી હતી, એવી એને પોતાનું બાબરનામા કરીને આત્મકથા એને લખી હતી. તો હવે પછીનું આપણે જોઈશું હુમાયુ વિશેની માહિતી મેળવશું. મુગલ શાસકોમાં બીજું આપણે હુમાયુ. હુમાયુ પોતે એ કઈ સાલમાં હુમાયુ છે એ પોતે શાસન ભારત ઉપર શાસન માટે આવ્યો? તો કે ઈસવીસન 1530 થી 1540 અને 1555 થી 1556 માં. એ પોતે 1530 માં ગાદીએ આવ્યો. હુમાયુ છે એનો અર્થ શું થાય? તો કે હુમાયુનો અર્થ નસીબદાર થાય છે. 1540 માં હુમાયુને ગુજરાતના સુલતાન બહાદુર શાહ અને બિહારના જે શક્તિશાળી શાસક હતો શેરશાહ એની સાથે યુદ્ધ કરે છે. પછી પાછું કનોજના યુદ્ધમાં શેરશાહે શું કર્યું? તો કે હુમાયુને હરાવી અને ભારતમાંથી એને કાઢી મૂકે છે. થોડા વર્ષ બાદ પાછું શું થાય છે? પોતે બેરોજગાર થઈ ગયો અને ઈરાન જતો રહ્યો. પછી થોડા વર્ષ બાદ પાછો એ ભારત ઉપર ચડાઈ કરે છે અને ભારત ઉપર ચડાઈ કરીને 1545 માં કાબુલ અને કંદહાર એને જીતી લીધું. પોતે હુમાયુ છે એની પિતાની જેમ વાંચન લેખનનો શોખીન હતો પોતે. તો એણે શું કર્યું? દિલ્હી અને દીપંસના નગર એને વસાવ્યું. અને ત્યાર પછી સાંજના પ્રાર્થનાના સમયમાં થતા એ વાંચનાલયમાં ઝડપથી પગથિયા ઉતરતા પડી જવાથી તેનું શું થાય છે? હુમાયુનું અવસાન થાય છે. એટલે કે વાંચનાલયમાં જતો હોય છે, ઝડપથી પગથિયા ઉતરતો હોય છે, તો જેના કારણે છે એ હુમાયુને એનું અવસાન થાય છે. તો હવે પછી આપણે શેરશાહ વિશેની માહિતી મેળવશું. મુગલ શાસકોમાં આપણે હવે પછી અકબર વિશે માહિતી મેળવી. તો કઈ સાલમાં? તો કે ઈસવીસન 1556 થી 1605 માં. અકબર કેવો રાજા હતો? તો કે ભારતના ઇતિહાસમાં એનું ગણનાપાત્ર સ્થાન છે. એટલે કે પોતે ઘણી બધી એવી પ્રવૃત્તિઓ કરી હતી, ઘણા બધા એવા બાંધકામો કર્યા હતા, ઘણા બધા એવા યુદ્ધો જીત્યા હતા, પોતે સમાજ સુધારક હતો. એટલે એના વિશેની માહિતી આપણે મેળવી. પહેલા તો એનો જન્મ કઈ સાલમાં ને ક્યાં થયો એવો પ્રશ્ન આવે છે. તો સમજો, અકબરનો જન્મ કઈ સાલમાં ને ક્યાં થયો? તો કે અકબરનો જન્મ ઈસવીસન 1542 માં અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે થયો. બરાબર. પછી હુમાયુનું અવસાન થયું. જ્યારે હુમાયુનું અવસાન થયું ત્યારે અકબર રાજા 14 વર્ષના હતા. 14 વર્ષે પોતે દિલ્હીના બાદશાહ બન્યો છે. બરાબર. પછી અકબર અને હિમુ વચ્ચે 1556 માં પાણીપતનું બીજું યુદ્ધ થાય છે. તો યાદ રાખજો, પાણીપતનું પહેલું યુદ્ધ અને
સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. હવે અકબર પોતે છે એ હિન્દુઓ પ્રત્યે કેવી નીતિ અપનાવતા હતા કે ઉદાર નીતિ અપનાવતા હતા. એણે શું કર્યું કે રાજપૂતો સાથે સામાજિક સંબંધો એણે સ્થાપ્યા. તેણે રાજપૂત સેનાઓના ઉચ્ચ પદો પછી એની નિમણૂક કરી હતી. પછી રાજપૂતે પોતાની વીરતા માટે અને સાહસ માટે અકબર શું કરતા એમને ખૂબ જ મદદ એમણે કરી હતી. પછી તો કે અકબર એ પોતે કેવા હતા કે બિન સાંપ્રદાયિક રાજા હતા. એ બધા જ ધર્મોને ઉત્તમ તત્વોને એકઠા કરીને એમણે શું કર્યું હતું કે એ ઇલાહી નામની સંપ્રદાયની એમણે એક સ્થાપના કરી હતી. જો તમારો પ્રશ્ન આવે કે અકબર રાજાએ શેની સ્થાપના કરી હતી, તો અકબર રાજાએ બધા ધર્મોના ઉત્તમ તત્વોને એકઠા કરીને દીને ઇલાહી નામના સંપ્રદાયની એમણે સ્થાપના કરી હતી. પછી તો કે અકબર રાજાએ રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ અને કુરાન આ બધા જ ગ્રંથોની એમણે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યો હતો. પછી અકબર રાજા પોતે સમાજ સુધારક હતા. ધાર્મિક તો હતા, સાથે સાથે પોતે કેવા હતા તો કે સમાજ સુધારક હતા. એમણે કયા સમાજમાં સુધારા કરાવ્યા હતા તો કે એક તો બાળ લગ્ન. પેલા એવું હતું કે ભાઈ બાળક છોકરા નાના હોય ત્યારે એમના લગ્ન કરી દેવામાં આવતા, તો એમાં પણ એમણે સુધારો કરાવ્યો. પછી સતી પ્રથા, એટલે કે કોઈના સ્ત્રીનો પતિ મરી ગયો હોય તો એ સ્ત્રી છે એની પાછળ સતી થઈ જતી, તો કે એ પ્રથામાં પણ સુધારો કરાવ્યો, એનો વિરોધ કર્યો. પછી યાત્રા મેળો નાબૂદ કરાવ્યો. પછી બળજબરીપૂર્વક ધર્માંતર પર પ્રતિબંધ કરાવ્યો. પેલા એવું કરતા કે બળજબરીથી એને ધર્મ પોતે જે ધર્મ પાડતા એના બદલે બીજો ધર્મ પાળવા માટે થઈને એને દબાણ કરવામાં આવતું, તો એના ઉપર પણ એમને પ્રતિબંધ મૂક્યો. આમ અકબર સમયનું ભારત એ આર્થિક રીતે સમૃદ્ધ હતું. પછી તેને સામાજિક સહિષ્ણુતાના યુગનો પ્રારંભ કર્યો. 1605માં ઈસવીસન 1605માં એનું અવસાન થયું અને મોટા ભાગનું ભારતનું મુગલ સામ્રાજ્ય એમાં સમાવિષ્ટ થયું હતું. એટલે કે જો તમારે પ્રશ્ન પૂછાય કે અકબર રાજાનું અવસાન કઈ સાલમાં થયું હતું કે ઈસવીસન 1605માં. એવો પણ પ્રશ્ન પૂછાય છે કે અકબર રાજાએ કયા ગ્રંથોનું ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું, તો ખાસ હું તમને પ્રશ્નના જવાબ પણ સમજાવી દઉં છું કે અકબર રાજાએ રામાયણ, મહાભારત, અથર્વવેદ, પંચતંત્ર, બાઇબલ, કુરાન આવા મહાન ગ્રંથોનું એમણે શું કરાવ્યું હતું તો કે ફારસી ભાષામાં અનુવાદ કરાવ્યું હતું. અને આ ખાસ યાદ રાખજો કે પાણીપતનું બીજું યુદ્ધ કઈ સાલમાં કોની વચ્ચે થયું, એવો પણ પ્રશ્ન આવે છે. તો કે પાણીપતનું બીજું યુદ્ધ છે અકબર અને હેમુ વચ્ચે ઈસવીસન 1556માં થયું હતું. અને આ પ્રશ્નમાં પણ ઘણા ભૂલ કરે છે, તો એ પણ યાદ રાખજો કે કોના ઘરે એમનો જન્મ થયો હતો, તો કે અમરકોટના હિન્દુ રાજપૂત રાજાના ઘરે એમનો જન્મ થયો હતો. આ રાજ્યમાં અકબર પછી એની જગ્યાએ એટલે કે એનો વારસો સંભાળવા માટે તેને એની ગાદી ઉપર કોણ આવ્યું તો કે એનો દીકરો જહાંગીર આવ્યો. જહાંગીર છે એ પોતે અકબરની નીતિ ચાલુ રાખી, એટલે કે અકબરના સંબંધો સારા સંબંધો કોની સાથે હતા કે હિન્દુઓ અને રાજપૂતો સાથે સારા સંબંધો હતા. તો જહાંગીરે પણ એવું કહ્યું કે એ પણ હિન્દુઓ સાથેના સંબંધો કેવા કર્યા તો કે સારા વિકસાવ્યા. પછી એને તો કે અસમ અને દક્ષિણ ભારતમાં ગોલકોંડા સુધી એ પોતાનો વિજય સ્થાપિત કરે છે, એટલે પોતાનો સામ્રાજ્યનો વિસ્તાર કરે છે. ત્યાર પછી તો કે જહાંગીરની જે પત્ની હતી, જો તમને પ્રશ્ન પૂછાય છે ધ્યાનમાં રાખજો, જહાંગીરની પત્નીનું નામ શું હતું તો કે નૂરજહાં હતું. જહાંગીરની પત્ની નૂરજહાં એ પોતે કેવી હતી, પોતે ચતુર અને પ્રતિભાશાળી હતી. તેણે અનેક કલાઓને પ્રોત્સાહન આપ્યું. હવે જહાંગીરના સમયમાં છે ને ચિત્રકલાનો બહુ જ વિકાસ થયો હતો. તો જહાંગીર પોતે પણ એક મહાન ચિત્રકાર હતો. અને જહાંગીરના જહાંગીરનું અવસાન થાય છે ને ત્યાર પછી એનો પુત્ર જે શાહજહાં હતો એ એની ગાદી ઉપર આવે છે. હવે જહાંગીરનું અવસાન કઈ સાલમાં થયું હતું તો કે જહાંગીરનું અવસાન ઈસવીસન 1627માં થયું હતું. તો હવે પછી આપણે જહાંગીરના પુત્ર શાહજહાં વિશે માહિતી મેળવીએ. મુગલ સલ્તનતમાં હવે આપણે જહાંગીર પછી કોણ આવ્યું ગાદીએ તો કે એનો પુત્ર શાહજહાં ગાદી ઉપર આવે છે. કઈ સાલમાં તો કે ઈસવીસન 1627 થી 1658 સાલ સુધી એનું રાજ્ય હતું. એ પોતે જહાંગીરનો પુત્ર શાહજહાં છે ને પોતે જહાંગીર જેટલો જ શક્તિશાળી હતો. એણે પણ દક્ષિણ ભારત ઉપર ઘણા બધા વિસ્તારો પર પોતે પોતાનું સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. તે પોતે કલા સ્થાપત્યનો પણ ચાહક હતો. હવે એની પત્નીનું નામ મુમતાજ મહલ હતું. તો
કે જ્યારે શાહજહાંની પત્ની મુમતાઝ છે એ મૃત્યુ એટલે કે અવસાન પામે છે ત્યાર પછી એને શાહજહાંએ શું કર્યું તો કે એની યાદમાં તાજમહલ બંધાવ્યો, જે અત્યારે આપણે વિશ્વની અજાયબીઓમાં તાજમહલ છે પ્રસિદ્ધ સ્થાન પામે છે. હવે શાહજહાં પછી તો કે મુગલ સલ્તનતમાં કોણ શાસક આવ્યું તો કે ઔરંગઝેબ આવ્યો. ઔરંગઝેબ છે એ કઈ સાલમાં આવ્યો તો કે ઈસવીસન 1658 થી 1707 સુધી એનું સામ્રાજ્ય હતું. શાહજહાં છે એ નાદુરસ્ત એટલે એની તબિયત બગડી હતી, એ પોતે તંદુરસ્ત હતો, એનો લાભ કોણે લીધો તો કે ઔરંગઝેબે લીધો. ઔરંગઝેબે પોતાનું સામ્રાજ્ય સ્થાપવા માટે એને શું કર્યું તો કે ઔરંગઝેબે જે શાહજહાંના પુત્રો હતા એના પુત્રો વચ્ચે આંતરિક વિદ્રોહ કરાવ્યા. આંતરિક વિદ્રોહ એટલે અંદરો અંદર ઝઘડા કરાવવા. તો કે એને શાહજહાંનો મોટો પુત્ર દારાશિકો હતો, એને ઔરંગઝેબ વચ્ચે યુદ્ધ થાય છે. અને ઔરંગઝેબે શું કર્યું તો કે પોતાના ત્રણેય ભાઈઓ હતા ને એને એક પછી એક હરાવી અને જેલમાં ધકેલી દીધા અને પોતાની ગાદી એ પચાવી લે છે. અને ત્યાર પછી એનો ભાઈ સુજાનને હરાવીને દેશ નિકાલો કરે છે. ઔરંગઝેબ છે એ કેટલા વર્ષ સુધી શાસન કરે છે તો ઔરંગઝેબે 50 વર્ષ સુધી એ પોતાનું રાજ્ય એને કર્યું. એને ઉત્તરે કાશ્મીર થી લઈને દક્ષિણે જિંજી અને પૂર્વમાં ચટગાંવથી લઈને એને પશ્ચિમના હિન્દુકુશ પર્વતમાળાના વિસ્તારો એને સમાવિષ્ટ છે. એટલે કે આટલા વિસ્તારોમાં એને પોતાના સામ્રાજ્યનો વિસ્તાર કર્યો. હવે ઔરંગઝેબ છે એ સુન્ની મુસ્લિમ હતો, એને અત્યંત સાદું જીવન એને જીવ્યો હતો. તેણે અકબરની ધાર્મિક નીતિનો ત્યાગ કરીને ધાર્મિક અસહિષ્ણુતા દાખવી હતી. એ પોતે સંગીત કલાનો, મૂર્તિ પૂજાનો અને ધાર્મિક ઉત્સવોનો વિરોધી હતો. એના સમયમાં ઘણા બધા વિદ્રોહ પણ થયા હતા. એ શક્તિશાળી બાદશાહ હતો. લાંબા સમય સુધી એને ભારતમાં મોટાભાગના વિસ્તારો પર મોટાભાગના રાજ્યો પર પોતાનું શાસન એને કર્યું હતું. અને ઈસવીસન 1707માં શું થયું? ઈસવીસન 1707માં ઔરંગઝેબનું મૃત્યુ થાય છે. અને ત્યાર પછી છે એ નિર્બળ શાસકો ગાદી ઉપર આવે છે અને એના કારણે મુગલ સામ્રાજ્યનું પતનનો આરંભ થાય છે. જો તમને પ્રશ્ન કરે કે મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ ક્યાંથી થયો તો કે ઔરંગઝેબના મૃત્યુ પછી મુગલ સામ્રાજ્ય ઉપર નિર્બળ શાસકો આવવાને કારણે મુગલ સામ્રાજ્યના પતનનો આરંભ થાય છે. તેના અવસાન પછી રાણા સંગ્રામ એ બાબરના સમકાલીન હતા. એટલે કે જ્યારે બાબરનું રાજ્ય હતું, બાબરનું શાસન હતું, ત્યારે રાણા સંગ્રામનું પણ મેવાડમાં શાસન હતું. એ પોતે મેવાડના રાણા સંગ્રામસિંહ હતા. એ મેવાડના રાણા સાંગા તરીકે પ્રખ્યાત હતા. પોતે કેવા હતા કે વીર સાહસિક હતા અને એને અનેક યુદ્ધો એને પોતે જીત્યા હતા અને પોતે વિજય પણ બન્યા હતા. એટલે કે ઘણા બધા યુદ્ધો એમણે કર્યા અને એમાં પોતે વિજય પણ મેળવ્યા હતા. હવે એમણે બાબર સામે ખાનવાના યુદ્ધમાં એમની હાર થાય છે અને એમની સામ્રાજ્ય ત્યાંથી નંદવત થઈ જાય. એટલે એમનું સામ્રાજ્ય ત્યાંથી પૂરું થઈ જાય છે. ત્યાર પછી મહારાણા પ્રતાપ એ અકબર સામે એ મેદાનમાં અવારનવાર એમને અકબર અને મહારાણા પ્રતાપને યુદ્ધ થતા. અને મેવાડના એ મહારાણા પ્રતાપ પોતે કેવા હતા કે મેવાડના પોતે પ્રતાપી રાજા હતા. હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ અને અકબરની વચ્ચે યુદ્ધ થાય છે, જેમાં અકબરનો વિજય થાય છે. તમારો પ્રશ્ન આવે કે મહારાણા પ્રતાપ અને અકબરનો યુદ્ધ કયા મેદાનમાં થયું હતું તો કે હલ્દી ઘાટીના મેદાનમાં થયું હતું. બંને વચ્ચે અવારનવાર સંઘર્ષો થતા. મહારાણા પ્રતાપની હાર થઈ પણ પોતે હાર માન્યા નહોતા. પોતે અવારનવાર અકબર અને મહારાણા પ્રતાપ વચ્ચે સંઘર્ષો થતા. ઈસવીસન 1526માં હલ્દી ઘાટીમાં મહારાણા પ્રતાપ અને અકબર વચ્ચે પાછું યુદ્ધ થાય છે, જેમાં રાણા પ્રતાપની હાર થાય છે. પરાજય બાદ એમને પોતાની રાજધાની ક્યાં લઈ ગયા એટલે કે ગોકુંડામાં લઈ ગયા અને અંત સુધી પોતે યુદ્ધો કરતા રહે છે. અને અંતે એમનું 51 વર્ષની વયે એમનું મૃત્યુ થાય છે. વીર દુર્ગાદાસ છે પોતે મારવાડના શાસક જસવંતસિંહ મંત્રી જે હતા અસ્કર રાઠોડ એમના પુત્ર હતા. એ પોતે પણ એવા શક્તિશાળી હતા કે એમની તુલના છે ને રાણા પ્રતાપ સાથે કરવામાં આવતી. અને એ ઔરંગઝેબના સમયમાં પણ એમનું
ગાંધી તકે સ્વીકારવામાં આવ્યું નહોતું. ત્યાર પછી તો કે આપણે છત્રપતિ શિવાજી વિશે સમજીએ. તો કે છત્રપતિ શિવાજીનો જન્મ કઈ સાલમાં થયો? તો તમારે પ્રશ્ન આવે છે કે ક્યાં થયો હતો? તો કે છત્રપતિ શિવાજીનો જન્મ ઈસવીસન 1627 માં શિવનેરીમાં થયો હતો. એ પોતે મહાન મરાઠા સામ્રાજ્યના સ્થાપક હતા. એમની માતાનું નામ શું હતું ને પિતાનું નામ શું હતું એ પણ આવે છે. તો કે છત્રપતિ શિવાજીના માતાનું નામ જીજાબાઈ હતું અને એમના પિતાનું નામ શાહજી હતું. હવે છત્રપતિ શિવાજીનું જીવન ઉપર કોનું વધારે મહત્વ, કોનો વધારે પ્રભાવ પડતો હતો? તો કે છત્રપતિ શિવાજીના જીવન ઉપર એમના જે ગુરુ હતા સમર્થ રામદાસ અને એમના દાદા કોરદેવ, એમનો વ્યાપક પ્રભાવ એના જીવનમાં હતો. એની પ્રેરણાથી એને ઘણા બધા જીવનમાં એના સારા કાર્યો કર્યા હતા. પછી તો કે એ પોતે 40 વર્ષની નાની ઉંમરમાં એને મરાઠા રાજ્યનો વિસ્તાર વધારવા માટે એને ઘણા બધા કિલ્લાઓ જીત્યા હતા. મુગલ બાદશાહ જે ઔરંગઝેબ હતા અને બીજા ઘણા બધા એવા મુગલ શાસકો હતા, એની સામે સંઘર્ષો કર્યા અને પોતે ઘણા બધા એવા વિજયો પ્રાપ્ત કર્યા હતા. 1665માં મુગલ સમ્રાટ સામે એમની શું થાય છે? તો કે હાર થતા એમને એની સાથે સંધિ સ્વીકારવી પડે છે. ઔરંગઝેબને તેમને જેલમાં પણ પૂર્યા હતા. ઔરંગઝેબે એમને એટલે કે શિવાજીને જેલમાં પણ પૂર્યા હતા, પરંતુ ચાલાકીથી એ પોતે ત્યાંથી નીકળી જાય છે. હવે એ વખતે એમણે મોરચો માંડી અને વિજય પણ કર્યો હતો. 1674માં રાયગઢમાં તેમનો રાજ્ય અભિષેક થાય છે. કઈ સાલમાં જો એમનો કઈ સાલમાં અને ક્યાં એમનો રાજ્ય અભિષેક થાય છે? તો કે ઈસવીસન 1674માં રાયગઢમાં એમનો રાજ્ય અભિષેક થાય છે અને પોતે હિન્દુ સમ્રાટ તરીકે ખ્યાતિ પામે છે. તેઓ મહાન વિજેતા પણ હતા. ઉપરાંત વહીવટ કુશળ કરતા પણ હતા, સંગઠન કરતા પણ હતા. મંત્રીમંડળ અને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. એમણે 1680માં એમનું અવસાન થાય છે. જો એમના મંત્રીમંડળને કયા નામથી ઓળખવામાં આવતો એવો પ્રશ્ન આવે તો તેમના મંત્રીમંડળને અષ્ટપ્રધાન મંડળ કહેવામાં આવતું. પછી તમને પૂછે કે છત્રપતિ શિવાજીનું અવસાન કઈ સાલમાં થયું? તો કે છત્રપતિ શિવાજીનું અવસાન ઈસવીસન 1680માં થયું. તો વિદ્યાર્થી મિત્રો, આના પછી હવે આપણે મુગલ સામ્રાજ્યની રાજ્ય વ્યવસ્થા, મહેસૂલ વ્યવસ્થા અને એની સંસ્કૃતિ કઈ રીતની હતી એના વિશે આપણે અભ્યાસ કરીએ. હવે આપણે મુગલ સામ્રાજ્ય સમયની શાસન વ્યવસ્થા કેવી હતી, એ સમયે એટલે કે રાજ્ય વ્યવસ્થા કેવી હતી, મહેસૂલી વ્યવસ્થા કેવી હતી, પછી એ સમયની સંસ્કૃતિ કઈ રીતની હતી, ચિત્રકલા, સાહિત્ય, સંગીત, તો કે એના પછી એના વિશે આપણે માહિતી મેળવીએ. તો એ સમયે રાજ્ય વ્યવસ્થામાં તો કે વહીવટી તંત્રની વ્યવસ્થિત સ્થાપના કોણે કરી હતી? તો કે અકબરે કરી હતી. પછી કેન્દ્રમાં કોણ વહીવટ તો ચલાવવાનો, એનું મંત્રી પરિષદની રચના કરી હતી, પણ મુખ્ય વ્યક્તિ કોણ? તો કે અકબર હતા. બરાબર, એટલે કે બાદશાહ પોતે હતા. પછી એક મંત્રી પરિષદ હતી. બાદશાહ સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયાધીશ હતા. એટલે કે કઈ પણ ન્યાય કરવો હોય તો ન્યાય કોણ કરતા? બધાયનું સાંભળતા, બધાયની સલાહ સૂચન લેતા, પણ ન્યાય તો અંતે કોણ કરતા? તો કે બાદશાહ પોતે કરતા. બાદશાહ અને વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે, એકબીજા પ્રત્યેની માહિતી મેળવવા માટે તેને વચ્ચે વજીરની નિમણૂક કરવામાં આવતી. તો એને દીવાને વજીર કુલ કહેતા. જે વચ્ચે જે વજીરની નિમણૂક કરવામાં આવતી એને કયા નામે ઓળખતા? તો કે દીવાને વજીરે કુલ કહેવાતું. નાણાં વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા પણ વજીરની નિમણૂક કરવામાં આવતી. પછી નાણાં મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. એને સેનાના વડાને નિર્પક્ષ કહેવામાં આવતું. એ શું કામ કરતા? તો કે સેનાની ભરતી કરતા અને સેનાના અધિકારીઓની નિમણૂક કરતા. પછી એક ગુપ્તચર તંત્રની પણ ગુપ્તચર તંત્રની દેખરેખ પણ રાખતો હતો. કોણ? તો કે જે આ મહેસૂલી વ્યવસ્થાનો વડા હોય તે. હવે સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા મીરે સામાન નામનો વિભાગ હતો, જે સરકારી કારખાનાઓનો વડો હતો, જેને ન્યાય
હવે જોઈએ મહેસૂલી વ્યવસ્થા. તો મુગલ સામ્રાજ્ય સમયની મહેસૂલી વ્યવસ્થા કેવી હતી? તો કે અકબરે ભારતમાં એક નવી મહેસૂલી વ્યવસ્થાનો પ્રારંભ કર્યો હતો. તો કે કેવી? તો એ વ્યવસ્થાને શું કયા નામથી ઓળખવામાં આવતું? તો કે મનસબદારી તરીકે એ વ્યવસ્થાને નામ આપવામાં આવતું. શું? તો કે મનસબદારી એવું એ વ્યવસ્થાનું નામ આપવામાં આવતું. મહેસૂલનો દર વાર્ષિક ઉપજ એટલે કે મહેસૂલનો જે દર છે વાર્ષિક ઉપજ 1/3 ભાગ જેટલો હતો. અકબરની મહેસૂલી વ્યવસ્થાનો સ્થાપક કોણ હતો? તો કે ટોડરમલ હતો. જો ટોડરમલ છે એ જાગીરનો વડો અધિકારી ગણાતો. મનસબદારી પદ્ધતિ સેના અને મહેસૂલ એ બંને સાથે સંકળાયેલો હતો. હવે જે જાગીરમાં મહેસૂલ ઉઘરાવવાનું અને વિસ્તારનો કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પણ કરતો હતો. મુગલ મનસબદારી વ્યવસ્થા વિશ્વમાં અનોખી એટલે કે અલગ જ વ્યવસ્થા એવી હતી અને વિશ્વમાં સૌથી વધારે વેતન ધરાવતી હતી. બરાબર. હવે આપણે જોઈએ તો કે મુગલકાલીન સમયની સંસ્કૃતિ કેવી હતી? એ પેજ નંબર 17 ઉપર એની સંસ્કૃતિ, ચિત્રકલા, સાહિત્ય અને સંગીત એ પેજ નંબર 17 પર આવેલું છે. એના વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો કે એ વખતે સંસ્કૃતિનો ઘણો બધો સારો એવો વિકાસ થયો. હિન્દુ મુસ્લિમ સંસ્કૃતિનો સમન્વય જોવા મળે છે એટલે કે હિન્દુ અને મુસ્લિમ બંને સંસ્કૃતિનો સંગમ જોવા મળે છે ત્યાં. કે ગંગા જમના સંસ્કૃતિ તરીકે પણ એને ઓળખવામાં આવે છે. મુગલોએ અનેક કિલ્લાઓ, મહેલો, દરવાજા, મસ્જિદો અને બગીચાઓના બાંધકામ કરેલા. જો મુગલ સામ્રાજ્યના સમયમાં બાંધકામો ખૂબ જ વખણાય છે. ઘણા બધા એવા સારા બાંધકામો કરાયા હતા. તો કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાના નિર્માણ કર્યા હતા. કોણે કેવું નિર્માણ કર્યું, કેવા સ્થાપત્યો બંધાવ્યા હતા એના વિશે માહિતી મેળવીએ. તો કે બાબરે આગ્રા અને લાહોરમાં બગીચાઓનું નિર્માણ કરાવ્યું હતું. શેરશાહે તો કે સાસારામમાં મકબરો અને દિલ્હીમાં મસ્જિદો બંધાવી હતી. પછી તો કે અકબરે તો કે આગ્રાનો કિલ્લો બંધાવ્યો હતો. આગ્રાથી 36 કિલોમીટર દૂર ફતેહપુર સિકરીમાં એક વિશિષ્ટ બાંધકામો એણે કરાવ્યા હતા. જેમાં ગુજરાત વિજયની યાદમાં બંધાવેલ બુલંદ દરવાજા, સલીમ ચિશ્તીની દરગાહ, મસ્જિદ અને પંચમહલનો સમાવેશ થાય છે. જો તમારે પ્રશ્ન આવે કે અકબરે કયા બાંધકામો કરાવ્યા હતા, બાબરે કયા બાંધકામો કરાવ્યા હતા, તો ખાસ ધ્યાન રાખજો. પછી જહાંગીરના સમયમાં તો કે એના સમયમાં બાંધકામમાં સંગે મરમરનો એવા પથ્થરોનો ઉપયોગ કરવામાં આવતો. જો જે આપણે તાજમહેલ છે એનો પણ એમાં સંગે મરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. શાહજહાંનો સમય મુગલ સામ્રાજ્યના સ્થાપન યુગનો સુવર્ણ યુગ કહેવાય છે. તમને પ્રશ્ન કરે કે મુગલ સામ્રાજ્યના સમયમાં કોના સમયમાં સ્થાપન યુગનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે? તો આપણે કહી શકીએ કે શાહજહાંના સમયમાં. કેમ? તો તેણે આગ્રામાં તાજમહેલ, મોતી મસ્જિદ તેમજ દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લાનું નિર્માણ કરાવ્યું હતું. હવે ઔરંગઝેબે પોતાની પત્નીની યાદમાં ઔરંગાબાદમાં રાબિયા ઉદ દૌરાનાનો મકબરો બનાવ્યો હતો. તે તાજમહેલ જેવો જ કલાત્મક છે. હવે આપણે એ સમયની ચિત્રકલા વિશે વાત કરીએ. તે મુગલ ચિત્રકલા છે એ વિશ્વ વિખ્યાત હતી. જહાંગીરના સમયમાં તેનો ખૂબ સારો વિકાસ થયો. જો આપણે આગળ એ પોઈન્ટમાં સમજી ગયા, જહાંગીર પોતે છે એ ચિત્રકલાનો શોખીન હતો. એણે ઘણા બધા ચિત્રો દોર્યા હતા. તો જો એ સમયે ખૂબ જ વિકાસ થયો હતો. બરાબર. તો કે મુગલ શાસકો ઉત્તમ ચિત્રકારોના દિલ્હીમાં આમંત્રિત કરતા. એટલે કોઈ એવા મહાન ચિત્રકારો હોય તેને દિલ્હીમાં આમંત્રણ આપતા. અકબરના સમયમાં જસવંત અને બસાવન નામના મહાન ચિત્રકારો હતા. એમણે ફારસી કથાઓ, પછી મહાભારતના અનુવાદના પુસ્તકો અને અકબરનામાના પુષ્કળ સુંદર ચિત્રો એમણે દોર્યા હતા. તમને પૂછાય કે અકબરના સમયમાં જસવંત અને બસાવન છે એને કયા ચિત્રો દોર્યા હતા? આ જવાબ તમે આપી શકો. હવે જહાંગીરનો મંસૂર નામનો ચિત્રકાર જે હતો એને પોતે વિશ્વ વિખ્યાત હતો અને
અને એણે ચિત્રશાળાની સ્થાપના પણ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એ સમયના સાહિત્ય વિશેની વાત કરીએ. એ સમયનું સાહિત્ય કેવું હતું? તો કે મુગલ રાજાઓ સાહિત્યના પોષક હતા, એટલે કે સાહિત્યને પોષણ આપતા હતા, પોતે એને માન સન્માન આપતા હતા. તેઓ સારા લેખક પણ હતા. આ સમયે ફારસી, અરબી, હિન્દી અને અન્ય ભારતીય ભાષાઓમાં વ્યાપક સાહિત્યોની રચના કરવામાં આવી, એટલે કે દરેક ભાષાઓમાં અલગ અલગ સાહિત્યની રચના કરવામાં આવી. અબુલ ફઝલે છે એ અકબરનામા નામના ગ્રંથમાં અકબરની જીવન કથા આલેખી છે. એટલે કે તમને પૂછવામાં આવે કે અકબરની જીવન કથા કોણે આલેખી છે, તો કે અબુ ફઝલે, અથવા એમ પણ પૂછવામાં આવે કે અબુ ફઝલે કોના જીવન કથા આલેખી છે, તો આપણે કહેવાય કે અકબર ઉપર એની જીવન કથા આલેખી છે. તેણે મહાભારતનો પણ અનુવાદ કર્યો. ભારતીય ભાષામાં શ્રી કૃષ્ણના જીવન પર આધારિત ઘણું સાહિત્ય રચાયું હતું. મરાઠીમાં એકનાથ જ્ઞાનેશ્વર, સ્વામી રામદાસે ભક્તિ સાહિત્યની પણ રચના કરી છે. હવે આપણે એ સમયના સંગીત વિશેની વાત કરીએ તો કે અકબર સંગીતનો જ્ઞાતા હતો. એ પોતે ખૂબ સંગીત પ્રિય હતો અકબર. તેના નવરત્નોમાં, જો અકબરના દરબારમાં નવરત્નો એના સભામાં બેસતા, નવરત્નો એટલે 9 એવા જ્ઞાની વ્યક્તિઓની સભા, એનો દરબાર છે ને ખૂબ જ પ્રસિદ્ધ દરબાર હતો. એ સમયે એના દરબારમાં સંગીત સમ્રાટ તાનસેન, પોતે મહાન શાસ્ત્રીય ગાયક હતા, એ પોતે પણ ત્યાં અકબરના દરબારમાં હતા અને જેણે અનેક રાગો પર રચના કરી. તો તમારે પ્રશ્ન આવે છે કોના દરબારમાં નવરત્નો અને માન આપવામાં આવ્યું, તો આપણે કહી શકીએ કે અકબરના દરબારમાં, બરાબર. હવે આ બધું જ સામ્રાજ્યનું સમાપન એટલે પતન કઈ રીતે થયું, તો કે ઈસવીસન 1526માં મુગલ સામ્રાજ્યની સ્થાપના થઈ. 1707માં ઔરંગઝેબના મૃત્યુ બાદ પતન થયું. જો તમારે પૂછાય છે પ્રશ્નો કે મુગલ સામ્રાજ્યનું પતન કોના સમયમાં થયું, તો આપણે કહી શકીએ કે ઔરંગઝેબના મૃત્યુ પછી થયું. કોઈ શક્તિશાળી શાસક નહોતું, એનો અભાવ હતો. એના કારણે રાજ્યો અનેક એટલે એના જે શાસન હતું એ અનેક રાજ્યોમાં વિભાજિત થઈ જાય છે. અનેક મુગલ વંશના નિર્બળ શાસકોના કારણે હૈદરાબાદ, નિઝામ, બંગાળ, બિહારના નવાબ, રાજસ્થાનના રાજપૂત રાજ્યો, મરાઠા, પંજાબનું શીખ વગેરે રાજ્યોનો પણ સમાવેશ થાય છે. આ બધા જ રાજ્યો એકબીજા સાથે ઝઘડતા હતા અને પરિણામે તેઓ નિર્બળ બનતા ગયા અને અંતે આ શાસનનો અંત આવ્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું આ તમારું ચેપ્ટર 3 મુગલ સામ્રાજ્ય છે એ પૂર્ણ થાય છે.